વલસાડની પણ વાત કરીએ। ભારે વરસાદને કારણે અહીંની શાળાઓ બંધ રહેશે। ભારે વરસાદને કારણે ડિસ્ટ્રિક્ટ ડીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। વલસાડના ભારે વરસાદને લઈને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। વલસાડ તાલુકામાં આંગણવાડી, શાળા, કોલેજ, આઈટીઆઈ બંધ રહેશે। જિલ્લાના બાકીના તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે। વલસાડની આ ટ્વીટ નિહાળો। વલસાડના ડીડીઓ દ્વારા ટ્વીટ કરી અને આ સમગ્ર માહિતી આપવામાં આવી। એક્સ પર પોસ્ટ કરીને તેમણે કહ્યું હતું કે ભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે આજે વલસાડ જિલ્લાના જે વલસાડ તાલુકાની આંગણવાડી, શાળા, કોલેજ અને આઈટીઆઈ છે તે આજે બંધ રહેશે। સરકારી શિક્ષણ કાર્ય બંધ છે તથા વલસાડ જિલ્લાના બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ હોય તે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે। તો આપ નિહાળી રહ્યા છો એક્સ પર પોસ્ટ દ્વારા ડીડીઓએ આ જાહેરાત કરી છે। તેમણે વલસાડના જે તાલુકાઓ છે, વલસાડ તાલુકા અને વલસાડ જિલ્લા માટે આ જાહેરાત કરી છે, પરંતુ તેમણે સ્પષ્ટ એ પણ કહ્યું છે કે વલસાડ જિલ્લાના જે અન્ય તાલુકાઓ છે ત્યાં સ્થાનિક સ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે। અત્યારે ફિલહાલ આપણે નિહાળી રહ્યા છીએ તે પ્રમાણે આ જે સ્થિતિ જોવા મળી રહી છે। સંવાદદાતા અત્યારે જયરાજસિંહ આપણી સાથે જોડાઈ રહ્યા છે। હેરાજસિંહ આપણી સાથે સંવાદદાતા જોડાઈ રહ્યા છે। હેરાજ, જણાવો જે પ્રકારની સ્થિતિ છે વલસાડમાં, કયા પ્રકારે અત્યારે ફિલહાલ જળભરાવની સ્થિતિ, પાણી ઓસરી રહ્યા છે કે નહીં, અને શાળા શિક્ષણ કાર્ય આજે બંધ છે તેની પણ વિગતો આપો। જે ચોક્કસથી વાત કરીએ વલસાડની, તો વલસાડના અંદર મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આ જે નિર્ણય છે વલસાડ કલેક્ટર દ્વારા ટ્વીટ કરીને નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે। વલસાડ કલેક્ટર અંશુયા ઝા જે છે તેઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। વલસાડ તાલુકાની જે શાળાઓ છે, કોલેજ છે, આંગણવાડીઓ છે, તમામ શાળાનું શિક્ષણ કાર્ય વલસાડ તાલુકાનું બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ભારે વરસાદને જોતા વલસાડ કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને વલસાડ તાલુકાની શાળાઓ, કોલેજો અને આઈટીઆઈ અને આંગણવાડીને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે વલસાડ જિલ્લાના જે બીજા 4 તાલુકાઓ છે એના અંદર જે પ્રમાણે સમય મુજબ જ કામગીરી ચાલુ રહેશે। તો સાથે જ આ ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાના જે કાર્યક્રમ છે, કાર્યક્રમ મુજબ જ પરીક્ષા પણ યથાવત રહેશે તેવી વલસાડ કલેક્ટર દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી। તો સાથે જ વલસાડના અંદર જે વરસાદ પડી રહ્યો છે, વરસાદને લઈને વલસાડ કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર હેરાજસિંહ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગત માટે। તો ડીડીઓ દ્વારા જે આ એક્સ પર પોસ્ટ કરી અને ટ્વીટ જાહેર કરાયું હતું, કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં